અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરમતીમાં થયેલ પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવી રહ્યો છે। અમદાવાદથી આ વિગતો સામે આવી રહી છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી મંગાવાઈ છે। આરોપી રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોકીનું સરઘસ કઢાયું છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી પણ મંગાવાઈ છે। આરોપી રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોકીનું સરઘસ કઢાયું છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરમતીમાં થયેલ પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી મંગાવાઈ છે। આરોપી રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોકીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી મંગાવાઈ છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આરોપી રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોકીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। સાબરમતીમાં થયેલ પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી મંગાવાઈ છે। આરોપી રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોકીનું સરઘસ પણ કઢાયું છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી મંગાવાઈ છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આરોપી રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોકીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। અમદાવાદમાં સાબરમતીમાં થયેલ પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી મંગાવાઈ છે। પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સંવાદદાતા કિંજલ બોરીસા ફોન લાઈન પર જોડાયા છે। જી, અમદાવાદ સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે, જ્યાં આરોપીઓના સરઘસ કાઢવામાં આવ્યા છે। શું છે વધુ વિગત? સર, આરોપીઓને સાથે રાખીને આજે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, વધુ શું ખુલાસા થયા છે તપાસમાં? તમે જે રીતે જાણો છો કે જે ઉપરોક્ત બનાવ દાખલ થયેલો, જે બનાવની ગંભીરતા સમજીને પ્રથમથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અને ઝોન 2 સાહેબની સૂચનાથી ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરી અને ગણતરીની જ કલાકોમાં ઝોન 2 એલસીબી, સાબરમતી પોલીસ અને ઝોન 2ના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી અને ગણતરીની કલાકોમાં આરોપીને જે તે સમયે ઝડપી લેવામાં આવેલા। આરોપીના ઘરેથી જે રીતેનો મટીરિયલ અને સામાન મળ્યો તે રીતે ફરિયાદી સાથે વેર વસૂલાત કરવાના ઈરાદે અને એક ગંભીર પ્રકારની માનસિક સોચના આધારે તેને આ બોમ્બ બનાવવાનું અને જે તે સમયે આ ચાલુ કરેલું, જેથી આ બાબતે અન્ય કોઈ બીજા બોમ્બ બનાવેલ છે કે તે દિશામાં તપાસ થવા સારું અને બાકીની પ્રક્રિયા પૂરી થવા સારું આરોપીના 27 તારીખ સુધીના રિમાન્ડ મળેલ છે। જે રિમાન્ડના ભાગરૂપે આરોપી ગૌરવ અને રોહન, જે આરોપી રૂપેનના કહેવાથી આ બનાવડી જગ્યાએ ફરિયાદીને બોમ્બ દેવા માટે હાથમાં પકડાવી અને રિમોટથીને ઉડાડી દેવાના ષડયંત્રના ભાગરૂપે આવેલા, તે રીતે જે જગ્યાએ આવી અને જે રીતે તે લોકોએ આખી પ્રક્રિયાને અંજામ આપેલ એ પ્રક્રિયા મુજબનું આજે ત્રણેય આરોપીને સાથે રાખી અને તમામ પોલીસ અને ઝોન 2 એલસીબીને સાથે રાખી અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। આ આરોપી જે વસ્તુ બતાવેલ છે તેની સાથે પંચનામા વિગતે નિરૂપણ કરવામાં આવશે અને આ સિવાય આરોપીએ જે પોતાના ઘરે જે વસ્તુ મટીરિયલ અને સામાન બનાવ્યો તે ક્યાંથી, કેવી રીતે અને કોની પાસેથી લાવેલા તે બાબતની સંપૂર્ણ તપાસ હાલ ચાલી રહી છે। તપાસ પૂર્ણ થશે ત્યારબાદ અમે વધુ વિગત આપીશું। ઓકે સાહેબ, લિંક મોકલી આપજો। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરમતીમાં થયેલ પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી મંગાવાઈ છે। પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। આરોપી રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોકીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી પણ મંગાવાઈ છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરમતીમાં થયેલ પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે।
ત્રણેય આરોપીઓની જાહેરમાં હાથ જોડી માફી મંગાવાઈ છે. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.